નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। એક કહેવત છે કે અન્યાય કરનારો મોટો નથી હોતો, પરંતુ જે અન્યાયને સહન કરે છે તે એનાથી પણ મોટો દોષી હોય છે। વાત વડોદરાની કરીએ, વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કરીએ તો કહેવાય છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ખૂબ જ તાનાશાહ જેવું વર્તન કરે છે અને આ વખતે તો અચાનક જ તેમણે સીટો ઘટાડી દીધી અને ત્યારબાદ વડોદરાના 2000થી વધુ વિદ્યાર્થીઓ એડમિશન વગર જ રહી ગયા। જ્યારે આ વાત વડોદરાના બુદ્ધિજીવી વર્ગને જાણ થઈ ત્યારે વડોદરાના જે બુદ્ધિજીવી વર્ગ છે તેમાં MS યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ પણ છે, રાજનેતાઓ પણ છે, પત્રકારો પણ છે, એડવોકેટ પણ છે અને અલગ અલગ ફિલ્ડ વર્ગના લોકો જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી એન કેન પ્રકારે જોડાયેલા છે તેઓએ આજે એક આંદોલન કરવાનું વિચાર કર્યું, એક આવેદનપત્ર આપવાનો વિચાર કર્યો। 3 દિવસથી આ આહ્વાન કરવામાં આવ્યું હતું કે આમાં લોકો મોટી સંખ્યામાં પહોંચે અને વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા જઈએ, પરંતુ આજે જ્યારે 12 વાગ્યા ત્યારે બોયઝ હોસ્ટેલના ગેટ પર જેટલા પણ આગેવાનો હતા તે તો હાજર હતા, પરંતુ આ આગેવાનોના સમર્થનમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી, નજીવી કહેવાય એવી જ હતી। તો શું માનીએ કે જે વિદ્યાર્થીઓ વાલીઓના સમર્થનમાં આવીને આ ક્રાંતિકારીઓ કહીએ કે પછી સમાજના પ્રબુદ્ધ નાગરિકો કહીએ, જ્યારે તેઓ ભર તડકામાં 12 વાગે જ્યારે એકત્રિત થતા હોય અને વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા જતા હોય તો શું એ વાલીઓની ફરજ નથી, એ વિદ્યાર્થીઓની ફરજ નથી કે આ સમર્થન કરે, ત્યાં પહોંચે, ત્યાં મોટી સંખ્યામાં જાય? પરંતુ ગણતરીના વાલીઓ અને વિદ્યાર્થીઓ જ ત્યાં પહોંચ્યા। આ નજીવી સંખ્યા જ બતાવે છે કે વાઇસ ચાન્સેલરની જીત થાય છે। આ જીત એટલા માટે થાય છે કે તમે લડવા નથી માંગતા। વડોદરાના 2000 વિદ્યાર્થીઓના જો વાલી 4000 થાય છે, જો વાલી આવે ને વિદ્યાર્થીઓ આવે તો 12000ની સંખ્યા થાય। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો ગુમ્મજ પણ ત્યાં કાંપી ઉઠે એટલો શોર થવો જોઈતો હતો, પરંતુ આ તો જે આગેવાનો છે તેઓ સમય કાઢીને આજે પહોંચ્યા આવેદનપત્ર આપવા, પરંતુ નિરાશા જ હાથ લાગી, કેમ કે વાલીઓ અને વિદ્યાર્થીઓને તો પડી જ નથી। જે વાલી અને વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યની ના પડી હોય તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશે શું વિચારશે? શું એ શહેર માટે વિચારશે કે પછી શું એ દેશ માટે વિચારશે? જે લોકોને પોતા માટે જ લડવાનો સમય નથી કે પછી હિંમત નથી તો તે સમાજ માટે ક્યારે ઊભા થશે? આવા લોકો વિશે શું કહીએ? અને આવા જ લોકોના કારણે તાનાશાહ જે પણ હોય તે જીતી જાય છે, કેમ કે સામે લડત લડવા માટે લોકો ઊભા નથી થતા। ગઈકાલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્યો સાથે તો બેઠક કરી, પરંતુ આજે જ્યારે પ્રબુદ્ધ નાગરિકો ત્યાં પહોંચ્યા તો તેમને મળવાનો સમય ના હતો। ત્યાં પણ ધક્કાધક્કી, ટીંગાટોળી, આ શિક્ષાના ધામમાં પોલીસને આગળ ધરી દેવી આ કેટલી યોગ્ય છે? કેમ કે હવે તો પરિસ્થિતિ આવી જ થઈ ગઈ છે। હવે જાણવા મળ્યું છે કે આ જે વિડીયો અમે જ્યારે બનાવી રહ્યા છે ત્યારના સમય પ્રમાણે હવે થોડીક જ વારમાં એટલે કે 7:30 વાગે પત્રકાર પરિષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી કરવામાં આવશે। વાઇસ ચાન્સેલર કે રજિસ્ટ્રાર પત્રકારો સાથે વાતચીત કરશે અને કંઈક જાહેરાત કરશે। હવે આ જાહેરાતનો ઇંતજાર રહેશે।